એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છે બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 11 અને બધું કામ પતી ગયું છે કેમ કે આ તો રસોઈ બનાવવાની નથી. સાતમ છે તો બધાને સાતમની હાર્દિક શુભકામનાએ. અને ગટુ અમારું બહાર નાય છે તો એને ટુવાલ દઈ આવું. ગુડ મોર્નિંગ ગટુ. ગુડ મોર્નિંગ મમ્મા. તો જો બાપ દીકરી બે ગયા છે નાસ્તો કરવા. જો ખા લો હો. ટાટું ખવડાવું છું એને હું. આપણને નો આમ ખવડાવતો. અને આ બે 2:30 વાગે રાતે સૂતા હતા ને અત્યારમાં જાગી ગયા છે 8-7 વાગ્યાના. હા તમારો પ્રેમ નજરમાં લાગે. બસ તું મને પ્યાર નથી કરતી. કેમ? ખાલી પાપાને જ પ્યાર કરશો તું? હા કરું તો પડે પાપાને પ્યાર કરવું તો પડે ને. તને નથી કરતો? મમ્મા નથી કરતો ને? તું તારું ઘરે ને એટલે કીધું તું આવું હોય કાંઈ. બાપ દીકરી બે હરખા છે. ગઈ આપણું કાંઈ ન હાલે અહીંયા. કાંઈ નહીં, ભલે પાપાને પ્યાર કરે, આપણે બે કામ આવે. તો અત્યારે બનાવવાની છે અમારે ગટુને રાધા. તો જો કપડાં તો પહેરાવી દીધા છે, હું એને મસ્ત મજાની તૈયાર કરી દઉં. હાલો કરી દો. શું કરો છો બધાય? કે હું હમણાં રાધા બનીશ પછી તમને બતાવીશ. કે પછી કેજો હું કેવી લાગુ છું. કાંઈ નહીં, હાલો આપણે રાધા બનાવી દઈએ પછી તમને બતાવું. તો જો ફાઇનલી મારી રાધા તૈયાર થઈ ગઈ છે ને ફોટોશૂટ એ થઈ ગયું છે. હવે એ કાના હારે રમે છે. શું કરે છો તું ગટુ? તું નેકલેસ પહેરાવી છો? પહેરાય દે. હાલ તને દુપટ્ટો કાઢ દો વાત. બસ ઈ ભલે રહ્યું, ઈ તો રાધાને રાખવાનું હોય. એમ સામું જોતો બધાને કેતો ખરી હું કેવી લાગુ છું. કહી દે કમેન્ટમાં કેજો હું કેવી લાગુ છું. ક્યુટ લાગુ છું ને રાધા? મારી લાદુ છે. લાદુ માં કાનો છે. કેમ? લાઈક કર દો. જોયું? લાઈક કર દો એમ કીધું ગટુ. કે હું મારા કાના હારે રમું છું. કે હા કાનો અહીંયા લ્યો છે ને માથામાંથી ટોપી કાઢી દીધી છે. તો ગટુને ગાર્ડનમાં લઈ જાઉં છું એનું થોડુંક શૂટ કરવા હાટો કેમ કે આજે એને રાધા બનાવીશ એટલે હું તો મારા હજી તૈયાર નથી તે પણ પહેલાં એને તૈયાર કરવાની છે. હાલ ગટુ હાલ તારા વિડીયો બનાવવા જવાનું. જો રાધા વાહળી લઈને ઊભી છે. તો આવી ગયા છીએ અમે ગાર્ડનમાં અને જો આ રાધા જો યારું જઈ તો જો મોજડી વોજડી ફેરી. રાધા ઓ રાધા આમું જોઈને રાધા પડી જવાય. આમથી ના લે પણ ન્યાય ઓય યાર દો આવે છે. કેવું આયલું આવે છે. વગાડ જો ગટુ. વાસળી વગાડીશ. વગાડ ગટુ. અરે વાહ મારો કાનો. ઓહો તો ચલો ગટુનું ફોટોશૂટ થઈ ગયું પણ હું છે ને પલળી ગઈ છું. મારા સામું જોઉં તમે. પછી છોકરાનું છે ને શૂટ કરવામાં આવું થાય. ગરમી છે. હાલો ગટુ ઘર જાવું ને દીકરા. હાલ આગળ જા. ના ગયા. હાલો ચલો. અત્યારે ગાર્ડનમાં નહીં, કપડાં બદલી નીકળે ગાર્ડનમાં જાઉં. બોલો કપડાં આવા કપડામાં ગાર્ડનમાં લે તો ગરમી કેટલી છે. ગટ્ટી હાલ. તો જો અમારી રાધા થાકી ગઈ છે અત્યારે. થાકી ગઈ રાધા. હે રાધા થાકી ગઈ છે ને એની મમ્માય થાકી ગઈ ગરમીની. તો ઘરે ભાઈ જાઉં ને. હવે કપડાં ચેન્જ કરી લેવા ને ઘરે જઈને. હે ને? ઓકે ચલો બધાને ટાટા બાય બાય કરી દે. જો રાધા હવે બધું કાઢવા માંડી છે અને ગરમી થઈ ગઈ વિચાર કરીને. તો ગટ્ટુ તો રાધા બની હતી તો મને એમ થયું કે મારે પણ 2-3 ફોટા તો પાડવા જ પડે ને. એટલે જો હું મોરપીંછ લઈ આવી અને મેં બિંદી લગાવી લીધી ને નેકલેસ પહેરી લીધો છે ને કપડાં પણ ચેન્જ કરી લીધા છે. તો આપણે 2-3 ફોટા પાડી લઈએ ત્યાં લગી રાધા બની જઈએ અને પછી આપણો વેશભૂષા બદલી નાખીએ. અને બહુ બધા કામ પેન્ડિંગ પડ્યા છે. કામ કરીએ ફટાફટ. ક્યાં કર રહા હે ઉધર? चल चल बाहर निकल।
તો આવ્યા ને પાપા ક્યાંની તોફાન કરે છે પિન્ટુન દીદી ને કેવું વાગ્યું તું તે જોયું તું ક્યાં વાગ્યું તું દીદી ક્યાં વાગ્યું તું તને બહુ વાગ્યું હતું આ બધું ઈ કે મને જાવું છે ને એમ કે દીદી અહીંયા આવવાની છે ને કીધું ઘેરે આવશે ને કીધું ગતિ આવશે આ શું કર્યું તે તો 10 વાગી ગયા છે ને બેસી ગયા છે જમવા મારે તો ટાઢું જ ખાવાનું છે જો અત્યારે તે પૂરી ને ચા અને આને જો પીંડાનું શાક છે ભાખરી છે ક્યાં ગરમ છે એ ટાઢું છે ને એટલે બનાવ્યું છે ને આ તો મેં ઠેઠ કાલ બનાવ્યું હતું ના જ ખાવું અચ્છા હા તો એટલે કયા ભગવાન આવીને તને કીધું કે તું ટાઢું ખાજે મારે છોકરી નાની છે ને એટલે મારી છોકરીના હાથથી મેં ટાઢું ખાવું શાબાશ ભગવાને કોઈ નથી કીધું સમજાણું મને કોઈ ન કહે ભગવાન પ્રસન્ન થાય તો મને કહેજે મારા મુલાકાત કરી થોડીક ના ના હું મારી છોકરી આડો થઈને ટાઢું ખાઉં બાકી કોઈ રીઝન નથી મારે ટાઢું ખાવાનું કાંઈ ને હાલો ખાઈ લઈ ટાઢું ખાવું તો પૂછે ને હે ને નહીં વા નથી ખાવાનું નો 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 નીચે આવી ગઈ છું ને અમારે અહીંયા સ્વાધ્યાય છે પણ આ બધા અહીંયા બેઠા છે જો સ્વાધ્યાયમાં નથી જાવ નહીં અમાર અહીંયા પગ તમને મને ખબર છે તમારે બધાને સ્વાધ્યાય કેવું હોય समझने वाले को इशारा कॉपी हाँ જો લે મનોજભાઈ તમે જાઓ બે માણા ભેગા થઈ હું નાટકમાં કલર કરવા જાઉં તો થાય चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर કલરિયો કલરિયો ગાય નો હાલે કલરિયો કલર કરવા જાઉં ને આમ જો હા મેં સ્વાધ્યાય ચાલે છે હો જો ત્યાં મારું ધ્યાન હે ને આમ જો સારું આવ્યું તને હો બોતરી પેકિંગ કરી ત્યાં નાટક જોવા જાઉં ને તો મારું ધ્યાન છોડ્યું હોય दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी શાંતિ એટલે ન જાવ શાંતિ એટલે નો જાવ અહીંયા બેઠો એમ કહું. ઈ ઢીકો મોને હા લારી ગાડી કરીને અહીંયા વી આવવાનું તમે બે બેહી જાય છો વાંહે ધક્કો મારે સ્વાધ્યાય હાલે છે પણ આ કલરિયો વાતું કરે છે કોકારે શક્તિભાઈ જિંદાબાદ શક્તિભાઈ જિંદાબાદ હા એ પિચકારી બોલાવમાં માવા ખાય પિચકારી તો લાગે હો ભાઈ જોવા જો સ્વાધ્યાય ભાઈ તારા વિડીયો કોલમાં જોવું છે આમ સીધું જાની મેં ગાડીની ચાવી લેવા મોકલા તો ઈ 4 વ્હીલ ની ચાવી લેવા મને કે હાલ તો હું આવી તો 2 વ્હીલ ની ચાવી રેડી બોલો આ મને ક્યાં આકારો છો ઊભા રહ્યો ઊભા તો રહ્યો યાર આવું કરવાનું છે ધીમે ધીમે તમે બધા મનોજભાઈ ગાડી પાછી વાળ લીધી ફરીમાં ફેરવું છે એમ અત્યારે આવી ગયા ચાણક્યાએ અને આવતા આવે છે ને મગજમારી થઈ ગઈ છે મેં હરીને એમ કીધું કે મને કામ વાળી લઈ આવી દઉં હું કામ કરીને છે ને થાકી જાઉં છું. ગોતું છો એટલે હું તમ ગોતો છો કામ વાળીની જરૂર છે નગર એટલે કામ વાળીની જરૂર છે ને તો ઈ કામ વાળી હું ગોતતી આવી તમારે હેની જરૂર છે ગોતવાની एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना હે તમે આખો હમણાં કામ કોને સીધું એને કામ કોને સીધું એટલે પૈસા એકાદી તમારે તમે કામ વાળી ગોચ્યા હોય ને એને મને એમ કીધું તો હું હા. લોકો આ હું ગોતું જ છું કામ વાળી હારી આમ થોડીક આમ અરે આ દેખાવડી બધી ગોત છે કામ વાળી દેખાડવાની વાત છે, ગોતવાની નથી કરી દેખાવડી તો જોવે ત્યાં મારે એમાં શક વાત પડે સાંભળો હા. કામ વાળી ગોતવાની વાત અને કરી. બુઢી ગોતે છે બુટિયા મને જરૂર ભાઈ તું આખો દી ઓફિસે હોય એટલે જોબ ઉપર જાય ને આ થાકી જાય એમ ઈ ન કરે કહેવાનું. ક્યાં કામ વાળી ગોતે છે ઈ તો હારી હલાદે વાત કરે ને એવી ગોતે છે એટલે તમારે બધાને કામ. લખવાનું શું છે? આની હારે રહીને તમે કાં એવા થતા જાઓ? કલર કામ કરવાનું છે અમારે કલર કામ કરવાનું છે ને આપણે હા, મોઢા ઉપર આવવા દે ને, તો છે ને આ નાક બાક સોલાઈ જાય. સમજાઈ ગયું હા ના સોલે જાય પડતા નહીં કલર કામ કરો ને મા પાલા થડી નો તો હું તને કોઈ મારા કોન્ટેક્ટમાં એક છે ફ્રીલાન્સિંગ વાળી હાલ છે તમારો કોન્ટેક્ટ વાળી કોઈ જોતી જ નથી પહેલા તો ઈ. घर भेगू थाने पाए
ફ્રીલાન્સિંગ એક કામ મિનિટ ઈ કે આખો દી ઘરે હોય મોકલી દેજો હે ઈ કચરા પોતા કરી નાખે ને એટલે ઘર ભેતી નહીં કરે એવું નો હાલે ને અને પછી એમાં તો આખો કહી દેજો હિસાબ હરિયારે સમજવાનો. હા હરિયારે હિસાબ સમજવાનો. હરિયારે ને બાયુનો હિસાબ બાયુ આરે સમજવાનો એમાં જેન્ટ્સ બાયુનો હિસાબ બાયુ. મારા ઘરે મોકલી તો બાયુનો હિસાબ Okay. બાયુવાળે સમજવો પણ હિસાબે બાયુ જ આપશે. અને એ તો સાંજે જ આવશે 6 વાગે બધું કામ કરે. જરૂર નથી હાંજે હું છે મને કંઈક બોલાવવામાં तुम्हें शर्म है कुछ शर्म आया है કઈ કેવો શબ્દ બોલીને તો હારું નહીં લાગે. મારે ને કામ સિંજાડવું પડે. અમે હવારથી મેન કામ સાંજે જ હોય. તમે ઉંમર લાયક થઈ ગયા છો અમે સમજી હતી. પણ એનો મતલબ એવો નથી. અમે કાંઈ ઉંમર લાયક નથી થઈ ગયા. તો અમે થઈ ગયા છીએ, અમે થઈ ગયા છીએ, સમજી છીએ. અમારથી આડાવડું બોલે. અરે તો એ ટિફિન બનાવીએ કે વાત વાળી લો પાછી. ઉંમર લાયક અમે થઈ ગયા છીએ, અમારથી આડાવડું કદાચ બોલાઈ જાય પણ તમે માથે ન ઓઢો. પણ આ કઈ માથે વાળી નો દીધું? ઓઢો. વાળે માઇન્ડ માઇન્ડ કાંઈ વાળ્યું નથી બરાબર બધી ખબર પડે. ઉંમર લાયક તમે થઈ ગયા કે અમે થઈ ગયા ગમે તે વાત છે. આ એવું કેવું કામ 6 બધા વાગ્યા કચરા પોતા કોણ કરવા આવે? કચરા મારે એને પોતાનું કામ અરે એક મિનિટ સીંધવાનું સાંભળો હોય. પહેલા. કચરા પોતાનું કામ સવારથી બપોર સુધીમાં હોય. સવારના 6 વાગ્યાનું જ કહે છે. તું હું 6 વાગ્યા નથી કીધું ને સવારના 6 વાગ્યાની વાત થાય છે. ફરી જાવ માં. ઘરોમાં એને કીધું પણ એને ભૂલથી હાથ બોલે સવારની જ વાત. હું કહું પણ એવું નથી જોઈ સવારે 8 વાગે આવે ને રાતે 12 વાગે જાય કચરા એટલે પોતા. મારા હાથ પગ છે ને ભાંગી નથી ગયા તો એના પારખા લેતી હતી એના ઈ કાંઈ મારા હાટું કરશે ને મારે જ એવું તમારે કઈ જોતું નથી બરાબર કે તમે મને કામ વાળી લાવી દો ને ઈ કચરા ને પોતા કરે એટલે હું મારી છોકરી હાસવી લે ને ઘરે હાસવી લે બરાબર એટલે બીજાને ઘર કામ હવે એમ ઉપર એક મારે જવાબ ઈ જોવે છે કે ઘર હાસી લે છે ને છોકરી હાસી લે તો મને કોણ હાસવે છે? ये बड़ी अच्छी बात कही आप તમને તો હાસવું જ છું તમારું કેમ વાત છે કામ મને વાળે તો મારે જ છે ઈ. કામ વાળે એ વાત કરતો હોય, હું સીધી વાત કરતો આડાવાળી વાત કરું. તો હવે ઉપર એ એમ કહે ને ઉપર બીજાના એ હરી હરી હવે હાલો હવે લાસ્ટ એક્ઝામ્પલ તમને આપી દઉં. કાલ સવારે તમે રૂપિયા વાળા થઈ ગયા બંગલો લીધો મોટો તો કામ વાળી તો તમારે તોય રાખવી નહીં પડે. આખું વખાણ સાફ કરી ઓલી આવે ને કામ વાળી ડોશી આવે ને ડોશી તો રાખવા તને જવાનડીમાં કઈ વાંધો છે? ના ડોશી જ આપણે રાખવા ડોશીમાં શું ના? ડોશીને તો વાંધો. ડોશીમાં છે ને ઢળી પોતા મારે જવાની હોય ને ઊભા ઊભા અમે પોતા મારી દે. મૂળ તો લખણ મારા ખરાબ નથી, વિચાર આના ખરાબ છે. તમારા લખણ ખરાબ થઈ ડોશીમાં ગયા હાલ છે એમ કીધું ને હા ડોશીમાં હાલ છે. મારે કોઈ જવાનડી નથી હોતી. હું ઘરનું કામ થવું છે સમજ્યા? આને તકલીફ સાફ સફાઈ થવી જોઈએ. આ પ્રેમ છે. એ એના મોડર્ન રિએક્શન ચેન્જ થાય છે ધીરે ધીરે. તમે अरे क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता. જોતો. છે ને આની હારે રહી રહીને એનું જેવું બોલવામાં નકર કાઢી મૂકી હું થોડા આ જો આ દેણ જ મારો આમ જોઈ લે આમ નખ દેખાય તો માર્યું ગટુએ નખ માર્યો તો બોલો માં આ ગમે ત્યારે ગમે એનું નામ દઈ દેવાનું આવું એ બાબુ ભૈયા કાલ તમે બીવી કા છોકરીએ ત્રાસ માર્યું એને કયો જાવ એને લડકીઓ કયો કા ચક્કર બાબુ ભૈયા. એટલે ફાઇનલ એરી હું તને એક ઇન્ટરવ્યુમાં મોકલી દો તને સારી લાગે તો આ પાડશે. ઇન્ટરવ્યુ જેને નથી દેવાનું અને મારે નથી કામ વાળી એ તારી જાતને નખ મારમાં તમારા જાય ભમરાળી મનોજ મોકલજે ઇન્ટરવ્યુમાં તારું નખો જ તમારું જાય. ઘર મોટું છે અમારું ઘર એટલું બધું મોટું નહીં નહીં મારી જરૂરત નથી મોકલજે સાંભળ, ઇન્ટરવ્યુમાં એનું ઘર મોકલજે. મોટું છે એના બા ઉંમર થઈ ગઈ છે ઉંમર લાયક થઈ ગઈ એટલે એને બાથી કામ તમાર ન ભાભી થાય. કામે જાય એટલે પણ તમારે અમારે તો ડિપાર્ટમેન્ટ છે ઉપર નીચે બધાને. એક મિનિટ મારે કામ અમારે નો જરૂર પડે. કેમ કે મારે 2 રૂમ છે ને એમાં હું હાથે કામ કરી લે મારે જરૂરત નથી बस हवा निकल गई. તમને બીક કેમ લાગે આ બધાને? કામ વાળી થી બીક કેમ લાગે? આ ઓલો નથી સાવધાન ઇન્ડિયા જોતી લાગે આ. खत्म बाय बाय टाटा गुड बाय गया. ઉપર મારી સાવધાન ઇન્ડિયા આઈને થઈ જાય ચપ્પલ મોઢામાં વાગે ને હું આમાં બટન કાઢું છું. સાવધાન ઇન્ડિયા આઈને થઈ જાય તમારું नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़. આ તમે એને સિરિયલ ઓછું જોવો તમારામાં. અમે serial નથી જોતા, જોતા. અમને બધી ખબર પડે બધાને ઘર કામ વાળી આવે ને હું નથી જોતી ટાઈમ જ નથી. મગજમાં કસરું કર્યું છે. હા બાકી નથી કર્યું, તમારા મગજમાં પેલું જ મતલબ મેં તને ભરોસો કામ વાળી ઉપર નથી કાની ઉપર એમ કે. મેં તો છોકરો કીધું મારે ગમે બધું. આવે. વાત એવી કરે તો ઈ મને મજા નો આવે ને સરખી રીતે વાત કરે કે નહીં તારે હેલ્પ થાય ઈ કે તું સમજી લેજે આનાર વહીવટ તો એને એમ કેમ કીધું કે વહીવટ મારી યાર સમજવાનો પગારનો પછી પૈસા તો એને દેવાના ને એને. તું દે તો તું સમજે. અને મને આપી દેજો હું દઈ દઈશ પછી એમના મારી કઈ ના ખાઈ નહીં જાય. અરે ના હવે તેથી હું ચશ્મા લેવા ગયો ને તો આ હા. 200 રૂપિયા દીધી મેં 150 માં પતાવ્યું. હવે મેં વ્યવહાર કર્યો મેં ત્યારે ને હા નકર હવે ઈ વ્યવહાર કરતા 200 રૂપિયા નો તમે છે ને કેવી રીતે બોલા ને કયા ટોનમાં બોલા ને બધી વાત સમજે બરાબર औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है. લ્યા. તમારા લખણ ખરાબ છે એટલે એમ નહીં એટલે કામ વાળી પર તને ભરોસો નથી કોઈ ને? ઉપર ભરોસો છે. તમારું પર તો હાવ નથી
હું થોડો કામ કરવા આવવાનો છું. સડાવો છો તો તમે જ ને ચાલે. તમારા હું તો તમારું સારું વિચારું, તમે હે ને શાંતિથી નીંદર કરી શકો, સારી જિંદગી જીવી શકો, 4 વાગે ઉઠું છું ને તો અમારું બધું કામ ફિનિશ થઈ જાય. બરાબર? એટલે માથે માથે આરામ વાળી જિંદગી જીવી શકે. તું ગટુમાં પૂરતું ધ્યાન દઈ શકે. પૂરતું જ ધ્યાન છે. હું આખો દી ઘરે જ હોઉં, હું ક્યાંય job નથી કરતી. સાફ સફાઈ નથી. ઈ કે ગટુમાં પૂરતું હવે ધ્યાન કાલ છે. હવારે ક્રિનાલી નું શ્રીમત આવશે તો તાર કામ વાળી નહીં પડે. क्या बात है सर, क्या बात है સર. કસા બધા તમારા ભાઈ કરાવે, કોઈ કામવાળી નહીં આવે. રાણા તારે શેની જરૂર પડે હે? અરે ઘરમાં સામે ઘરે સાફ સફાઈ કરવામાં ને આમ પણ એને શેની જરૂર? પછી જો બુટિયા તારે ઘરેથી કામ પતાવી નાખે ને પછી અહીં હરીન ના મોકલી દે છે થોડો. પણ કામવાળીની રિક્વાયરમેન્ટ કરી જ નથી તો તમે હું કામ એટલા બધા ઉલ્લો અમે છો? કરીએ છીએ. અમારે ઉપાધિ હોય કે ન હોય એ કોલેજ જે નાલે કામ વાળી. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे ऐसी गाली दूं. તમારે ઘર લઈ જાવ રસ્તે. બાય ગાય. આ બોલો જો કે કોલેજ એને હાલે એમ રીઝન છે કે ત્યાં કોલેજ કરેલા માણસો 10,000 પગારમાં થાય. એ તો વાત છે. આપણે 10,000 દેવો છે ને દેવો. કોઈ નથી reaction.